જય ખોડિયારમાં જય માતાજી. સ્વાગત છે નવીન બ્લોગમાં. સવારમાં 10:52 મિનિટ બ્લોગ સ્ટાર્ટ કર્યો ને મારે એક જગ્યાએ ઓછા જવાનું હતું લગ્નમાં, અને પછી 150 વાળા સંપલ પહેરી લીધા, ટ્રાન્સટિંગ વાળીને સાવી ચાલુ કરીને નીકળી ગયો પછી લગ્નમાં જવા માટે. અને રસ્તામાં સોંદડિયા મમાદેવ વાસરાપન મંદિર આવતું હતું, સાલે ગાડીએ દર્શન પણ કરી લીધા. પછી હું તો પૂગી ગયો તો બાજુના ગામ ઓછા ઘોંસિયા પરિવાર મારું કરી લીધું હતું હાર્દિક સ્વાગત ને પૂગી ગયો તો પછી સમાજવાડીએ. અને પછી મારો ભાણેજ આવ્યો તો એને કર્યા રામ રામ. અને પછી મારા બંને ને મારા ભાણેજ મેં ત્રણેય અમે લઈ લીધી થારીઓ ને પછી મીઠું મોં કરીને જમવાની શરૂઆત કરી. જમીન વધામણું કરીને ઘર બાજુ નીકળી ગયો તો મારા ગામના એક વડીલ લેતા એની ગાડીમાં બેહાડી લીધા. પૂગી ગયો તો મારા ઘેર ને પછી આવી ગયો મારા કાકા ને. મારે પીવું તો ફ્રીજનું ઠંડુ પાણી, પછી પાણી પીવા આવ્યો તો સાહિલભાઈ છોકરાઓની બોટલ આપી, પાણી જ ન આવ્યું, કામ કરવું. અને પછી પરેશભાઈ ને રિક્ષાનો એક ફેરો કરવાનો હતો, ફેરો કરીને ગયો ને ઘેર આવ્યો તો સાહિલભાઈ ને આરતીબેન આવી ગયા ભાગ લેવા, એને બેને ભાગ દઈ દીધો. અને ઘેરથી ગામમાં ભાગ્યો તો મારી ભાણે પરી મારા ભેગી હાલતી થઈ ગઈ, કેમ કે એને જાઉં તો ગામમાં સોડા લેવા. ને પછી તો મારો કેમેરામેન આજે હાવડની ઘોડી હાલીને આવતો તો, હું કે ખપ કરતા કામ ધોળ્યા આવો તમે. અને લાંબા સમયથી અમારા ઘેડિયા કોળી સમાજ બનવાનું કામ અધૂરું હતું, એ પણ આજે હવે ચાલુ થઈ ગયું હતું ફરી પાછું. અને માતાજીના મંદિરે ગયા હતા, તાત્કાલિક આવતા રહ્યા હતા ગામમાં, કેમ કે ભરતભાઈ ને ઇમરજન્સી કામ આવી ગયું હતું. અમે બે નીકળી ગયા હતા પછી રિક્ષા લઈને બહાર જવા માટે. ડિપ્રેશન